પણ આ તો લોકો દેવીના દલાલો કહેવાય, આ માતાજીના નામે સરી ખનારો કહેવાય. પાછા એમ કે તમે એની બેહાડશો, આમ બોલશો તો તમારો ધર્મ તમને મારી નાખે, આમ મૂકે એમ તો ધર્મ મારી નાખે. આ તો કર્મ કોઈ મારી નાખશે તો ધર્મને પૂછી લેવું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજનું રેકોર્ડિંગ એવું છે કે મનસુખભાઈ રાઠોડને રાજુભાઈ દેવી પૂજક નામના વ્યક્તિના ફોન આવે છે અને કંઈક તેમના સમર્થનમાં કંઈક વાતચીત ચાલી રહી છે. તો મિત્રો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગમાં. મિત્રો, ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હું મનસુખ કાકા, હું રાજુ સોલંકી, બરાબર? રાજુ સોલંકી ક્યાંથી? હું જુનાગઢની બાજુમાં બોલું. હા, હું અત્યારે કામમાં છું ને, પછી વાત કરી. આમ જો મારો સાંભળો, મેં તમે બધાના ફોન ઉપાડો છો, અમારે જેવા તકલીફ વાળા માણસ ફોન ના પડે ને ખોટું કહેવાય. પણ દાદા, એક ભાઈ પોલીસ સ્ટેશનમાં છે, પેલા ઈ કરું પેલા આ કરું? જો પછી તમારે મને સારી વાત લાગે ને મને કહેજો, બરોબર? હું અત્યારે તમને એક જ વાત કરી કહું છું ખાલી. અત્યારે મને તકલીફ છે અમારા જ નાચમાં, હું દેવ પૂજકનો છોકરો છું. આ તમે વિરોધ કરો છો ને એમાં મને તો સડે છે. તમારે એમ નહીં, પણ અમારા લોકો વધારે, કેમ કે ખોટું હાલે. એમ જ નીકળેલો હતો, જેમ તમે નીકળેલા છે ને હું નીકળેલો છું. અત્યારે જો તમે ટાઈમ મળે તો મને વાત મારી યાર કરું, તમને બધી વાત જણાવી. મને મારા લોકોમાં મને રસ નથી. હું ખોટું નહીં બોલવું. અત્યારે તો રેકોર્ડિંગ હું કરું છું, તમે કર્યું. તમારું આપણે ગામ કયું તમારું? અમારી જુનાગઢની બાજુમાં રહી છે અમે. અને માણાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. તમારું નામ? મારું નામ રાજુ સોલંકી. તમે બધાનું તમે લ્યો છો તો મારું થોડુંક તમે લ્યો ને તો સારું કહેવાય. મારા ભાઈ, હું થોડો કામમાં હોઉં, બોલી જાવ એટલે એ હવે પછી બોલે હું કરી બોલો તમે હાલો. એમાં શું છે કે અમારે નાચમાં અત્યારે વાત સાંભળજો, હું જી હશે ને સત્યની વાત કરીશ તમને. મારે તો ખોટી વાત જ નહીં હોય. ધર્મ અત્યારે કોઈ છે, ધર્મ કોઈને નથી કીધું કે તમે આ કરો ઓલું કરો, ઉકળા ચડાવો કે જનાવર ચડાવો. માણસ તમે ચડાવતા? માણસ નહીં ચડાવો ને. હમણાં ઓલી છોકરી 4 વર્ષની છોકરીને બલી ચડાવી. હા, ચડાવી ને, બલી ચડાવી. એ તો ખેલ હાજર બલી ચડાવે. ધર્મ કોઈ જનાવરને કોઈ માતાજી નથી કહેતી કે તમે માતાજીને ઉકળા ચડાવો. મતલબ તમે દેવી પૂજક ના રાજુભાઈ સોલંકી તરફથી મને તમે સપોર્ટ આપો છો, એના માટે ફોન કરો? હા, મારા સપોર્ટમાં? હા, તમારો સપોર્ટમાં. ના, આમ બોલું ને, મને અત્યારે વાઘરે એટલી ચડ છે, મારે અમારે ખોટું કરેલું છે, સમજ્યા? અમારે યાર ખોટું કેવી રીતે કરેલું છે? હું 100 વર્ષથી લવમાં હતો. સાંભળજો, મારી વાત ખોટી નહીં હોય, હું શક્યતાથી વાત કરું. અને વાલ્મીકીની છોકરી હતી મારી હારે. એટલે મેં પ્રજ્ઞા હારે કીધું કે મારે આ નાચની છે ને એની મારે રાખવાની છે, તમારે મને રાખો કે ના રાખો. તો એ વ્યક્તિએ શું કીધું કે અમારી નાચમાં તમે ના હાલો. એટલે મેં કીધું કે અમે નાચમાં કેમ ના લે? તમે પૂછો છો કે માતાજીને પૂછો છો? એ લોકો કે આમ ના હાલો, ઓલું ના હાલો. હું તો તમે મા બેન ને રાખો છો તો ત્યાં કેમ શક? તો તમે કેમ એને સંભાળી લો છો? કે આ તો મેં નાચમાં બધી રીતે વાત કરી નાખી, મેં દબૂત રાખ્યું ને એમના માયકું તો કેવું સારું લાગે કે ના લાગે? તો અમારી નાચ આમ થઈ જાય, ઓલું થઈ જાય. તો હું કોઈ નાચ નથી કહેતી, માતાજી એમ નથી કહેતી કે તમે આવું બધું કરો. બધા માણસો માતાજીને બધા સરખા જ છે. પણ ઘણા આપણા દેવી ધર્મના નામે અત્યારે ધીંજક કરે છે, એટલે હમણાં તો કઈક આવેદનો દીધા, હમણાં કઈક ભલે દીધા હોય, મારી ભલે દીધા હોય. મને એક વિરોધ છે. મારો સાંભળો કાકા, તમારે એક સાંભળો, ખોટું નહીં બોલું તમને. મને વાઘરે હારે શેર છે, ખોટું નથી બોલતો. હું બધાને કહું છું, તમને વાત ભલે તમને એમ થતું કે ખોટું બોલે છે, હું માતાજીને હમ નથી થતો. કેમ કે હું બીજી વાઘરેમાં મારે રહેવાનું નથી, એટલે માતાજીને હમ માનતો જ નથી. અત્યારે હું ઓલરેડી ઓલી બાઈ છોકરી છે ને એની હારે જ છું અત્યારે. વાલ્મીકી છોકરી. હા, હું ભલે પછી મારે કઈ ના થાય ને તો મારે કઈ નહીં, પણ મને એક કરવું આગળ એમ કીધું ને કે આ વ્યક્તિમાં આ વાંધો છે. માતાજીને મારે નથી પૂછવું, માતાજી તો કઈ જવાબ દે નહીં. માતાજી જવાબ દેતી હોય તો તે સવાલો જવાબ ઉભી રહેતી હોય તમને ત્યારે. સાચી વાત છે. હે, બોકડા ખાતા માતાજીને બોકડા કાપા તો માતાજી આડી ઉભી રહી જાય કે જનાવર ના કરો તો બીજું કરો. હે, તો જનાવર માંગે બધું ખાય તો માતાજી થોડી ખાય છે. સાચી વાત છે. વાઘરીનો સમાજનો બગાડો છે સમાજે વાઘરી. અત્યારે તમે બોલો છો ને, મેં રેકોર્ડિંગ બધા તમારા હાંગા છે, મારે કોઈ ખોટું ના બોલો ને. ધરમ હાથ હોય ને તો હાલનું બોલવું છે ગમે ત્યારે. સાચી વાત છે. 5 લાખ બગાડો તો 5 લાખ હું એવો બગાડો છે? ધર્મ ના ઉભરી જાય કે 5 લાખ જગ બગાડવા દેવો? આવી રહ્યો ધર્મમાં ઉતરી જવું જોઈએ ધર્મ, તો જ માનું. હું એવો જ છું. તમે જે વાત કરો છો ને મેં બધી હાંગી છે. હું ધર્મ તમને કોઈ માનતો જ નથી. ભલે મને મારી નાખે ને માતાજી ભલે મારી નાખે. મતલબ શું છે કે આ પૈસા એને 5 પૈસા મળતા હોય, જે દાખલા બંધ થઈ જાય
પછી એના ઓલા દાણા જોવાના બંધ થઈ જાય એટલે આવડા લોકો આવેદનો દે અને સમાજનો વિરોધ કરી અને સાંભળજો હજી હું વાત કરું એ તમને હજી ખ્યાલ નહીં પણ હું તો વાંચેલો છોકરો છું મને બધી ખ્યાલ છે માતાજી નું કરે ને તો શું કરે છે રૂપિયા 2 જણા હોય ને 2 જણા તો 2,000 મુકાવે સાંભળજો એ કોને મળે એ દાણા જોતા ને એને પછી હવે એમાં સમજો કે અમારા ઘરમાં અમારા કુટુંબમાં 5,000 માણા કે 2,000 હોય કે 3,000 હોય 2,000 રૂપિયા થોડી વચ્ચે મળે તો એનો પૈસો કેટલો થાય વિચાર કરો હા એથી માતાજી મૂકે છે ખાય તો એ જાય છે પછી આ બોકડા ચડાવે એ બોકડા તો તમે માતાજી થોડી ખાવા આવે છે હું માનું કઈ રીતે માતાજી માનું કે માતાજી હરું ભરું આવે બોકડા ખાય ને તો માનું આટલું છે ખોટું છે મારી વાત સાચી વાત છે બરોબર ગમે એવું ધર્મ હોય ને એને ધર્મ માનતું હોય એવું નથી કે ચડે માતાજી ને બધા પણ માતાજી જે અસવારી છે એ જ તમને ચડાવે તો માતાજી ક્યાં તો ઘેર સીધા હું તો તમને કહું અમારા કુટુંબમાં બધે મેં કહી દીધું હતું કે હું લાવીશ એ છોકરીને લાવીશ તમારે મારા નાચમાં ના રહેવું પડે કુરબાન મને ચાલ એ હું લોકો કે 40 વર્ષ સુધી તમારો વ્યવહાર લોકો 50 વર્ષ ચાલી નહીં પણ 50 વર્ષ નથી આવું માતાજી તો એવી છે ને બેસી તું આખી વાત એ તમારા ઓલા દેવી ધર્મ ને હિસાબે એવું કહે કે વાલ્મીકની છોકરીને ઘરમાં બેહાડી એના ઘરે પાણી પીધું હોય એટલે તમને નાઈટ બારા મૂકે હા ભાઈ એમ અમારી દેવી આમ કરી દે પણ તમારી દેવી આ ડોહી જે તે છોકરી એને લગ્ન કર્યા એમાં તારા બાળકો થયા કઈ બાળકો સંતાન છે ના નથી હા તો એ છોકરાને થા ઉપાધિ કરતો નહીં મારી વાત સાંભળો જો કાકા મારે રમતી વાત કરી તમને ખોટી મારી વાત નથી સાચો માણસો તમને સાચી વાત કરવા હાટું તો મેં ફોન કર્યો કે મેં દુઃખમાં બધી રીતે પણ માતાજી આવી બધી નથી રહેતી એટલું સમજી લ્યું નથી આવી રીતે દુઃખમાં જો 5 વર્ષથી અમે 7 વર્ષથી બેઠા છીએ તો માતાજી આવી નથી કે ભાઈ તારો વાક નથી અત્યારે બધાનો લોકોનો વાક છે અમે તારી ભેગી રહીને આ બધું કરાવી ના કરાવી નાખ મેં તો બધાને ખુલ્લી વાત કરી દીધી બરાબર અમારા લોકો દબૂતમાં રાખે મારી બેનું હારે ગાયું હારે કરે એને તો હું કાપી નાખું ને તો મારે દાય નથી ઓલે થતી કે આ દાય મને એમ થાય ને કે મારી નાખું એને ઉતરવા ના દો એને તમને કોઈ એને રાખે પણ ઓલા જે આ છોકરી વાત કરતી બધી એ કોઈ એને ક્યાં કહે છે એ બિચારી એવી રીતે એમાં હું મારી રીતે પરિસ્થિતિમાં હું એવો એની ભેગો રહ્યો એ મારી પરિસ્થિતિમાં રહી એટલે હું કાંઈ કીધું અને મેં કર્યું એ મારો ગુનો અને વાઘરી અમને એમ છે કે તમે 5 વર્ષથી બોલો આખી 20 વર્ષ સુધી તમને કહ્યું માતાજીમાં ના રહેવાય 20 વર્ષ હું આખી પેઢી હું તો પેઢી નહીં અમારે રહેવું જ નથી તમારે વાઘરીમાં સમાજમાં રહેવું જ નથી આવડે તો કોઈક દિવસ ક્યાંક ભેગા થાવ ને ત્યાં આગ વગરના કરી નાખવા છે અને અમારે બધાને કીધું છે કે ખોટું નીચે મન તો કાંઈક મારે સાંભળ્યું મારી વાત એક જ છે હવે પણ આનો રસ્તો છે ને મારે કરવો છે ભાખરી આવે તો મને સર્ચ છે તો સર્ચ છે હાલો હાલો હા કેમ અવાજ ગયો હે અવાજ નહીં ગયો અરે અવાજ ત્યાંથી હોય કે ત્યાંથી હોય કે હું બોલતો તો સાંભળજો મારી વાત આપણે અત્યારે જે હાલમાં થાય છે ને એનો કાંઈક ખોલ તો કરવો છે મારી માથે ખોટું થયું છે તમે આ બધી રીતનું ખોટું વાત ત્યાં તમે બધાનું તમે મને બધી ખબર છે કે તમે બધાની સહાય કરો આપણે કોઈ જો એવું નથી આપણે જે મારે 2 જ માણસ આગળ પૂછવું છે તમારે આપણે એ બધા છે ને આ બધા ઓલા પૂછું મારે તમે ક્યાં દેવી પૂજો છો હું ક્યાં દેવી પૂજે કે આપણે નાના ભાઈ વેડવા બરોબર વેડવા હા અને હું એવો છું કે મને છે ને વાઘરી હારે એવી શેડ છે ને એ કોઈને નથી હા બરોબર હું ખોટું નથી બોલતો તમને હકી આમ શક્યતાની વાત છે મારી સાચી વાત છે મને સર કહ્યું છે કે હું જેદીને જન્મો ને જેદીની વાત મને છે કે વાઘરી છે ને અવરા હાલ માતાજી કોઈ આયા ઊભી નથી રહેતી પણ તમને કહો માતાજી હોય ઝૂંપડામાંથી મેળીવાળા થઈ જાવ જોઈએ માંગીને ખાતા ન હોય કોઈ કાંઈ તમે તો એટલું બધું તમે તમારે મોટા છો એટલે મારું એટલું કહેવાનું છે કે આપણે 2-3 જણા પૂછવું છે એને આપણે બીજું કાંઈ નથી આપણે જે એ કહેવાનું છે એ જ મારે સવાલ કરવો છે આ વાતનું દાદી મેં કીધી એ જ વાત ભાઈ કઈ રીતે તમે એને કાઢો છો તમે માતાજી પૂછ્યું માતાજી તમને કીધું કે કાઢ નાખો રૂપિયા આગળ એમ કીધું ને આગળ એમ કહે ને તમે પૈસા દે તો આગળ કરી દીધું એ પૈસા હાટું થઈને તમારી પાસે કરે પણ અમારે કયો પૈસા નથી તમે એની આગળ કરી બતા હવે 5 વર્ષથી મનસુખ કાકા મારે સાંભળ્યું 5 વર્ષથી અમે એવા હેરાન થાય છે અમારું બધું કામ છે અમારું ભાઈઓ બહેનોનું કામ છે મારા કાકા મરી ગયા અમે એકલા લઈને બેઠવા અમારે વાહ વ્યવહાર કરવા ઉભા ના રહી એ વાઘરીને હું મારું કામ છે વાઘરીને વસમાં મારે જઈને હું ઉભું રહેવું કામ છે આવી રીતે કરે તમને કોઈ ખોટું ના કહે
ખોટું જ કહેવાય ને. મરી જાય એવા માણસ વ્યવહાર નહીં થવા દેવાનો, 5 માણસ ઉતરવા નહીં દેવાનો, એવા તો કેવા ગુના કરી નાખ્યા. એવા અત્યારે આ બધું જમાનો એવો હાજરીમાં આ બધી સમાજ છે, કોઈ કારણ નથી કરતા. ભણ્યા વગરના છે એટલે એવું કર્યા કરે. સહાય કરો બધી તો વાત કરો સાચી. મને આમ થોડુંક દિલમાં મને કાઢે પડે એવું મને કાઢ કરી દેવું. મારી શું જરૂર છે, હું તને મદદ કરું, બોલ તું. મારે 2 માણસ ખોટું છે. અમારે 2 માણસ છે ને ત્યાં, એને મારે જવાબ લેવો છે એની પાસે. કોણ છે? એમને જવાબ નથી દેતા. કોણ છે? એ અમારા જે કુટુંબ જ છે. હા, અમારા કુટુંબ જ છે. એટલે અમારી કુટુંબ મારે એને જ વિરોધ છે. એને જ અમને કાઢ્યા, બીજા કોઈ નથી કીધું. હા, મારે એટલું જ જોયું છે, બીજું કાંઈ એને મારે જવાબ જોઈ છે. મારે બીજું કાંઈ નથી. એને ખાલી હું કહેવા માંગે છે એ જ મારે જોઈ. કાંઈ વાંધો નહીં, તારો ફોટો મોકલજે. હા, હું ફોટો મોકલું તમ તારે. અરે આ વોટ્સઅપમાં આ નંબર ઉપર તમને મારો ફોટો મોકલું. તમ તારે કોઈ વાંધો નહીં. મને કોઈ એક વિષયનું ઓલું નથી. તમ તારે મને જી હોય ને, મને કોઈ બીક જ નથી. વાઘરી કોઈ પણ તમે કાંઈ પણ આ મારું રેકોર્ડિંગ કરી લેજો ને, મૂકજો ને. મને બધાને ખબર પડી ગઈ કે મનસુખભાઈ રાઠોડને હું એક દેવી પૂજક તરફથી પૂરેપૂરો સહકાર આપું છું કે આવડા લોકો દેવીના દલાલો અને દેવીના જે સોર બની જે કાંઈ કરે છે અને ખોટું કરે છે એના માટે હું આને પૂરો સહકાર આપું છું, એવો વિડીયો વાયરલ કરી. બસ કરજો તમે, ના કરજો યાર, કરજો. એટલે કામ કરજો. મારું તારો ફોટો મોકલો. આ બધી સમાજનું કીધું, ઓલી સમાજની વાત કરજો અને મારી કીધું. બરોબર, જે હોય ની વાત મેં કીધી ને એ વાત તમે એમાં મૂકજો. હા, મૂકી દો. હાલો, સારું હાલો, હું તારો ફોટો મોકલે. રાજુભાઈ. હા બોલો. આપણે રાજુભાઈ દેવી પૂજક બોલો ને? હા હા હા. હવે તમારું રાજુભાઈ નામ હે પપ્પાનું નામ બોલું? હા, રાજુભાઈ સોલંકી. પપ્પાનું નામ ભલુભાઈ. ભલુભાઈ? હા, ભડુભાઈ. હા ના, ભડુભાઈ સોલંકી ને? હા, સોલંકી. હવે આમાં તમારા દેવી પૂજક તમને થોડાક દબાવશે ને એવું બધું કરશે, કઈ વાંધો નથી ને? ભલે દબાવે, મને કોઈ બીક નથી. હા, રાજુભાઈ ભડુભાઈ સોલંકી. ગામ કયું કીધું? મને જો માણવદર ની બાજુમાં નાકરા. બરોબર, માણાવદર. માણવદર ની બાજુમાં નાકરા. માણાવદર? હા હા, માણાવદર. મને ભલે દબાવે પણ અમે એવું 5-6 વર્ષથી અમે જો પેટી છીએ એમને નહીં ખબર પડતી. નાકરા. હા, એટલે અમને અત્યારે તમને કહો ત્યાંથી ધક્કા મારીને કાઢ્યા એની મોતથી તમને કહો બધું જનાવરો બોકડા ખાય તો એને મજા આવતી છે ને. આપણે એટલે અટાણા એને લોકોને શું છે કે જે આ અંધશ્રદ્ધા ફેલાવતા હોય, જે દાણા જોવાનું કામ કરતા હોય, જે દાખલાનું કામ કરતા હોય, જે બોલી વિરોધ છે, ભોળી પ્રજાને ફસાવીને 5 રૂપિયા લેવા હોય, ત્યાં કને દેવના જોશ જોવા હોય, વાણા વારવા હોય, આ બધી વસ્તુ અટાણે હું જે બોલું છું ને એ એને કઠણ આવતું હોય, એ એને પાચન થતું ન હોય. એટલે ઓલા જે દેવીનો ધંધો કરવા વાળા છે, જે દેવીના દલાલો છે, એ લોકો મારી વિરુદ્ધ હાલતા હોય છે. પણ તમારી છોકરીની છાતી છે, તમે અત્યારે આ જે અવાજ ઉઠાવ્યો એ અમારા માટે શિરોમાન્ય બન્યો. અટાણે તમે અમારા હીરો બન્યા. શું કામ કે ભલે તમે વાલ્મીકી અમારે સાંભળો, તમે વાલ્મીકી દીકરા લગ્ન કર્યા, વાલ્મીકી અમારામાં જ આવે. એનામાં 80 નો દાખલો નીકળે. શેનો નીકળે? હા, એને 80 નો. ઈ છોકરીને હાચવજો તમે, તમારી રીતે બધા પ્રેમથી રહેજો, કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર? મારી વાત સાંભળો. મેં કોઈ દિવસે દુઃખ જો હું મારા વેઠના હું તમને કહું, મારા ઘરના છોકરી છે તમારી પાસે? હે, ઈ છોકરી છે તમારી પાસે અત્યારે? અત્યારે હાલમાં નથી. અત્યારે ઈ થોડાક અમદાવાદ છે, એમને થોડુંક એને બીમાર છે, એના કોલા બીજા એમના કુટુંબ ના એટલે ત્યાં ગયા છે. નકર મમ્મી હારું ભરું વાતે કરાવ તમને. ઓકે, મેં તમારો નંબર સેવ કરી લીધો રાજુભાઈ. હા, તમે તારે એ આવશે ને એટલે હું તમને વાતે કરાવીશ, એમની જોડે વાત કરાવીશ. તમે સાંભળજો તો કરો, એમનું મારું નહીં પણ એમનું સાંભળજો. બસ બોલે છોકરી બોલે આની દેવી અભડાઈ છે. હવે તમારી દેવી અભડાઈ છે. હવે તમે સાંભળજો. હવે હું તમને વાત કરી દઉં. એ લોકોએ શું કીધું એ આપણી નાચમાં ના હાલે. તો મેં શું કીધું કે મેં મારા આખો ખોટી મેં વાત કરી છે. મેં તમને બધાને વાત કરી, તો બધા છે ને દબૂતમાં રાખીને બધું કરી છે. માતાજી તારા છે ને કહેવાની જરૂર નહોતી. આનંદ ઈ બાઈને હાથે રાંધીને ઈ તો ઘણા ખાઈ ગયા છે. અરે ઈ તમારી સાચી વાત કહેવાની જરૂર નથી, એ ખોટી પડ્યું. હવે મારી વાત સાંભળ, અમે તારા નંબર નાખ્યું નહીં, સમજી ગયો? હવે ક્યાંય માતાજીના મઢ ને નિવેદ હોય ને તે આ બાઈને રાંધવા દઈ દો, એટલે દેવીના સોર બધા આનું ખાઈ જા. અરે ખાઈ ગયા. હા, તો દેવીએ કાં સગાડ્યો ને? એલા તમારો બાપ આ વાલ્મીકની છોકરીએ રાંધ્યું ને તમે ખાધું.
અરે ઈ તો હવે તો કરજો તમે કરજો, હું મારે તો બધો સપોર્ટ છે, તમે તારા બધું નાખી કેજો, બધું કરેલું છે, પણ તમે કોઈ સાચું હાલવા ના દીધું. કાંઈ વાંધો છે ને ભાઈ, તું સુધરી ગયો ને, ઈ તારા માટે અમારા માટે સારી ભાષા બધું સારી છે. મારી વાત સાંભળો, હું ખોટું નહીં બોલું, મેં બધું પકડેલું આવડો, ભલે મારી ઉંમર એટલી બધી નથી, મેં બધું જોયું, પણ વાઘરી એટલું છે કહેવા માંગે છે કે તમે ખોટા ધર્મ કેવું બોલતો હોય, ધર્મ આવીને બોલતો હોય ને આ તો પગલું ના ભરતો ના ભરે, આ તો માણા કરે છે, ધર્મ કોઈ બોલતું જ નથી, આપણે ધર્મ નહીં પૂછી. મતલબ ધર્મ ના નામે આવડા લોકોને નો ધંધો કરવો છે, ધર્મ ક્યાં કેવા આવ્યું? જો ધર્મ કેવા આવતું હોય તો આવડા છોકરો કાપત આવડા હાજે મરી ન જાય. મારે સાંભળ, આપણી છોકરી તમે કોઈની પણ ની ભાગી ગઈ, બરોબર, આગળ એનું ક્યાં પણ સમાધાન કરો તો આમાં વ્યક્તિ મૂકે તો આટલા મૂજ પૈસા એના મા બાપ ને ના આપે તો આ કોણ સમાધાન કરવા ગયું ને ઈ ભૂવા, અરે ભૂવા કે કોઈ પણ આપણે પણ કેમ આપણે વાત કરી છે એની ઘણા બીજા હોય ને સપોર્ટ વાળા એને ખાવા મળે, ભાડ ખાય કેવાય, શું કેવાય, એ છોકરીની ભાડ ખાય કેવાય, છોકરીનો રૂપિયો ખાવાનો આવતો જ નથી એમાં. સાચી વાત છે. એનો ધર્મ ની જે વાત હતી એ કરીને નથી, સમાધાન સાથે એ કરો ને ભાઈ, રૂપિયા લ્યો એની ક્યાં વાત આવે છે? આમ રૂપિયા ની ક્યાં વાત છે? એ છોકરીને એ છોકરી કાંઈ પણ કર્યું તો એ છોકરી કરે તમે કરો ને, લ્યો ને. હવે અત્યારે મારે રખા દાદામાં અટણ દેવી પૂજક સમાજ ઉલીડે ચડી છે કે અમારો ધર્મ એટલે તમારો ધર્મ. જો હું તમને કહું, માનતો એવું નથી, માનતો પેલા જે દિવસ અમારે 5 વર્ષથી અમારી માટે તકલીફ પડી છે, અમારો ધર્મ કોઈ ધર્મ આવ્યું નથી તો હું માનતો હતો કે ધર્મ હતું પેલા, આપણે સમજણ પડે કે ભાઈ ધર્મ બધું નાખું ધર્મ હતું એવું નથી હતું, પણ જે દિવસે અમારે 5-6 વર્ષથી અમે ત્યાંથી રોઈને આવ્યા ને ખાલી ચક્કરો મારી દીધું ને કે તમે આનાથી બે તમારો વ્યવહાર નહીં કરું, 20 વાર નહીં પણ 40 વાર, હું 40 વાર નહીં પણ 50 વાર, પણ એક દી અમારે ત્યાં લેવું એટલે લેવું. અમે રોઈને આવ્યા હતા તમને કોઈ ત્યાંથી, પણ એટલું અમે કીધું કે તમે જે દિવસે અમારી સામે આવશો, અમે તો એને કોઈ નથી કહેવા માંગશું, પણ એ હું છોકરીને એક જ વાત મેં કહી દીધી કે તું મુક્તિ નહીં કહું, બરોબર છે, તું મુક્તિ નહીં. આ લોકોને બધા મૂકી સપોર્ટમાં, પણ અમે થોડીક તકલીફ છે, તમારો સપોર્ટ અમે તમારા નંબરમાં એક ફેરું મેં તમને વાત કરી, પણ તમે વાત મારી સાંભળી નહીં, તમે કાપી નહીં. એમાં એવું છે ભાઈ, હું છે ને કામમાં આવું છું એટલે મારે થોડીક લેજો વધારે હોય છે, એટલે હું હવે તારા ફોન આવ્યા કરે, પણ મને છે ને થોડુંક હું ફોન એમ ના કરું, જો મારે સાંભળો, હું ફોન એમ ના કરું, મારે પૂછવાનું હોય ને વાત હકીકત ની હોય ને તો જ વાત કરવાની, તમારે વાત ના કાંઈ વાંધો નહીં. આમાં તો થયું ને એ ભાઈ મારો નંબર, હા બોલો. તારો નંબર મેં સેવ કરી લીધા છે. હા અને મને બોલાવજો, હું આવી તમારે, મને કોઈ વાંધો નથી ક્યાંય પણ. હા, એટલે અટાણા હું દેવી પૂજક મારી વિરુદ્ધમાં આવેદનો દે છે, મારી વિરુદ્ધમાં ઓલું કરે છે, હવે એને ખબર નથી કે અમારી સમાજ અને 75% ચાહે છે. અને જો હું તમારી હક વાત કરું, એ છોકરી મારા ઘરમાં આવી છે ને તો અમને કોઈ વાતનું દુઃખ નથી, માતાજી દુઃખ નથી, એ છોકરી આવ્યો પેલા અમને દુઃખ નથી, અમારે 5 મહિનાનું છોકરું ને નથી આવતા, તાવનો સાટો નથી અમારે ખાવા દીધું, બોલો વિચાર કરો. પણ હા તો લોકો દેવીના દલાલો કહેવાય, આ માતાજીના નામે સરી ખનારો કહેવાય. એમ કે તમે એની બેહાડશો, આમ બોલશો તો તમારો ધર્મ તમને મારી નાખે, આમ મૂકે અમુક ધર્મ ભલે મારી નાખે, આ તો કરમ કોઈ મારી નાખશે તો ધર્મ ને પૂછી લેવું. આ 2-3 તમારા જે ઓલા લુખી બારી હોય ને, એક ઓલો કિરણ જાનું છે, એને ઓલો ડાકલાનો ધંધો કરે છે, એટલે એને અત્યારે ડાકલાના ધંધામાં માંડવા હાલે. હું વાત કરું, મારે હું વાત કરી આપું, વાઘરીની પણ કરી આપું, એ બધા લોકોને વાત કરી આપું, કેમ કે એ બધા કોઈ સપોર્ટ નથી કરતા. આવી વાતમાં સપોર્ટ ને આવી વાતમાં તો સમાધાન કરવું પડે. જો હા ભાઈ, એક છે ને એક જોડે કિરણ જાનું, એક અમદાવાદનો છે, એ આ દેવીના આપણી રખા આપણી દેવી ને આપણી ફલાણી ને આપણી દીકરી, આ દેવીને પૂજવા વાળો સમાજ. એટલે હવે તને ખબર નથી કાંઈ ટકવું, એ તો તારો થતો હાલતો બંધ થઈ ગયો ને, અટણ તારા ડાકલા બંધ થાય એટલે તું આ કરે. હવે એ હું છે તે ખોટો નીકળી પડ્યો, જ્યાં એનો વધે સમાજમાં ક્યાંય વજન નથી, સમજી. અને અમે એટલા બધા બાઉન્સ હોય, અમે નામદાર કોર્ટમાં પડતાર કરી, આવેદનો ગમે એ કરી આડો થોડા પાછા પડે ના પડે. તો મારો એક માફીનો વિડીયો નથી, ભણવા દીકરાઓ તમે આવેદનો દો ગમે એ કરો, મનસુખ ગોવિંદનો માફીનો વિડીયો ન હોય. તમારી જેવા કહુરિયા કીધે વિડીયો માફા માંગે બીજા. તમારે એવું નથી, મારો ભાઈ પણ તમને કોઈ તમારે આ વાત કરશો ને તો મારો ભાઈ એમ જ કહે, મારો ભાઈ છે ને અત્યારે હાલમાં નથી તો એ તમને વાત કરો, એ એક જ કીધું છે કે વાઘરી વર્ષમાં નથી. બરાબર, કાંઈ વાંધો નહીં, તમે આપણે છે તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમે તમારે કહેજો, અમે આપણે કોઈ અમારે જાતિ પ્રત્યે સમાજ પ્રત્યે કોઈ લેવા દેવા નથી, બરોબર. પણ તે મને જે સપોર્ટ કર્યો, તે મને જે કંઈ તમારા દેવી પૂજક સમાજમાંથી મને મદદ કરી, એ બદલ હું તારો આભાર વ્યક્ત કરું છું, કેમ કે સમજદાર વ્યક્તિની અમારે જરૂર છે, સમજો તું.
મારી વાત સાંભળો, મારો કોઈ જો અત્યારે મારા દિલ્હી વાત મેં તમને વાત કરી કે મેં 5-6 વર્ષ સુધી અમે આ તકલીફ ભોગવી હતી. અમારા કાકા મરી ગયા તો ખાલી કામ જેવા કોઈ લોકો એનો એમ કીધું કે એનું 5 મહિના છોકરોનો વ્યવહાર નહીં કરવા, એટલે અમારામાં ગુનો, એટલે અમે કીધું એટલે ગુનો ન કરો. ગુનો તો તમારે એને ખબર પડે કે કઈ રીતની કઈ સમાજની દીકરી લાવી બેહાડી છે. તમારા સમાજમાં એમ નથી કહેતી કે તમે આ માતાજી પૂજો, એ માતાજી પૂજે છે, કઈ એ ધર્મ નથી બેઠી લઈને એવું ના હોય, એ માતાજી વગર નથી, એ માતાજી લઈને પણ તમારી જોડે માતાજીનું નથી કહેતી. એ એક જ કહે છે કે મને હાસો માણસ સામો બતાવો. મને માતાજી એમ કહી દે કે મારે નથી રાખવી તો આમ ત્યાંથી છે ને અમારું હાથો કાપીને દઈ દો. માતાજી બોલે હા તમે બોલો તો એ વ્યક્તિ અત્યારે નથી ને અત્યારે અમદાવાદ છે હાલમાં. મારે સાંભળ, મારે એક અપશબ્દ નહીં બોલવાનો, કેમ કે મારામાં છે ને લેડીઝ ફોલોવર બહુ જાજી છે. મને ફીટ ચડે છે, આમ ખોટું નહીં બોલું, ભલે તમને ભલે પણ એમાં એ ઓલા સાંભળનાર વ્યક્તિને શું છે કે અભદ્ર વાણી હોય તો એનો પરિવાર સાંભળતો. મારા ઓડિયો છે ને એ સાંસ્કૃતિક ઓડિયો હોય છે, લોક સાહિત્યના ઓડિયો હોય છે કે જેની અંદર માં દીકરો પણ સાંભળી શકે, બાપ દીકરી સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે. અમારો છે ને આ ઓડિયા બધાય એ લોક સાહિત્યના ઢબવાળા ઓડિયો હોય છે. હાચે હાચે તમને બોલાઈ ગયું, કાંઈ વાંધો એ તો કાપી નાખશે છોકરા, પણ વાત એ છે પણ હું જે બોલું બૈરાવું નારાજ થાય થોડીક કે ભાઈ આમાં જો ખરાબ બોલ્યા. ના ખોટી ગારું બોલે છે. હા એટલે શું છે કે અત્યારે નાની નાની છોકરીઓ આજે 10-10 વર્ષની દીકરીઓ મને સાંભળે છે. ના મને આ બધું જો હું તમને ખોટું નહીં બોલું, અત્યારે હાલમાં છોકરીને 12-13 વર્ષની છોકરીને મારે નહીં આપ્યો તો રૂપિયા એના છોકરી રૂપિયા નહીં મળ્યા હોય, આપ્યા તો તે કોણ થાય ગયું, મા બાપને આપ્યા. હા કાંઈ વાંધો નહીં ભાઈ રાજુભાઈ, તમે મને છે ને એવું લાગે તો તમારી ઘરવાળીનો ફોટો મોકલો, તમારા 2 જણાનો ફોટો મોકલો નાખી તો તમને ઈચ્છા હોય તો. નકર તમારો ફોટો આવી ગયો છે, અમે વાયરલ કરી છે કે દેવી પૂજક સમાજમાંથી મનસુખ ગોવિંદને અંધશ્રદ્ધામાં, જાતિ પ્રત્યે ભેદભાવમાં અને દેવી દેવસ્થાનના ખોટા અંધશ્રદ્ધામાં મનસુખ ગોવિંદને દેવી પૂજક સમાજના રાજુભાઈનો ફૂલ સપોર્ટ. હા ઓકે, હા બરાબર, વાંધો મને કોઈ વાંધો નથી. મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો આજે વાત કરવાની છે, એક દેવી પૂજક ભાઈએ મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને વાત એવી છે કે તેને નાત બહાર મૂકવામાં આવ્યો છે અને દેવી પૂજક કહે છે હું પણ માતાજીમાં માનતો નથી, અને મનસુખ રાઠોડને સમર્થન માટે દેવી પૂજકે ફોન પણ કરેલો છે. તો મિત્રો સાંભળીએ આગળ કોલ રેકોર્ડિંગમાં શું વાત છે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલુ કરીએ આ વિડીયો. રાજુ સોલંકી, બરાબર? રાજુ સોલંકી ક્યાંથી? જુનાગઢની બાજુમાં બોલું. હા હું અત્યારે કામમાં છું ને, પછી વાત કરી. આમ જો મારો સાંભળો, મેં તમે બધાના ફોન ઉપાડો છો, અમારે જેવા તકલીફ વાળા માણસ ફોન ના પડે ખોટું કહેવાય. પણ દાદા એક ભાઈ પોલીસ સ્ટેશનમાં છે, પેલા ઈ કરું પેલા આ કરું? જો પછી તમારે મને સારી વાત લાગે ને મને કહેજો, બરોબર? હું અત્યારે તમને એક જ વાત કરીને કહું છું ખાલી. અત્યારે મને તકલીફ છે અમારા જ નાચમાં, હું દેવી પૂજકનો છોકરો છું. તમે વિરોધ કરો છો ને એમાં મને તો સડે છે, તમારે એમ નહીં પણ અમારા લોકો વધારે. મિત્રો આ મનસુખભાઈ રાઠોડને દેવી પૂજક રાજુભાઈ એમ કહે છે કે મને પણ મારી નાત સાથે ચીડ છે. મિત્રો એનું કારણ શું છે અને કેમ આવું કહી રહ્યા છે તો પણ તે પણ જાણી લઈએ. ખોટી વાત જ નહીં હોય. ધર્મ અત્યારે કોઈ છે, ધર્મ કોઈને નથી કીધું કે તમે આ કરો ઓલું કરો, ઉકળા ચડાવો કે જનાવર ચડાવો. માણસ તમે ચડાવતા માણસ નહીં ચડાવો ને. હમણાં ઓલી છોકરી 4 વર્ષની છોકરીને બલી ચડાવી. હા ચડાવી ને, બલી ચડાવી. એ તો ખેલ હાજર બલી ચડાવે. ધર્મ કોઈ જનાવરને કોઈ માતાજી નથી કહેતી કે તમે માતાજીને મતલબ તમે દેવી પૂજકના રાજુભાઈ સોલંકી તરફથી મને તમે સપોર્ટ આપો છો એના માટે ફોન કરો? હા મારા સપોર્ટમાં? હા તમારા સપોર્ટમાં. મિત્રો મનસુખભાઈ રાઠોડ રાજુભાઈ સોલંકીને એમ કહી રહ્યા છે કે મતલબ તમે અત્યારે જે વિડીયો કોલ રેકોર્ડિંગ કરી રહ્યા છે તે મારા સપોર્ટ માટે બનાવી રહ્યા છો? એટલે રાજુભાઈ કહી રહ્યા છે હા તમારા સપોર્ટમાં, કારણ કે રાજુભાઈને પણ તેમની નાતે નાત બહાર મૂકેલા છે, એટલા માટે અત્યારે તે મનસુખભાઈ તરફ બોલી રહ્યા છે. તો આગળ શું કહી રહ્યા છે તે પણ જાણીએ આપણે. બોલું ને, મને અત્યારે વાઘરિયા એટલી ચડ છે, મારે અમારે યારે ખોટું કરેલું છે, સમજ્યા? અમારે યારે ખોટું કેવી રીતે કરેલું છે? હું 100 વર્ષથી લવમાં હતો. સાંભળજો મારી વાત ખોટી નહીં હોય, હું સત્યતાથી વાત કરું. અને વાલ્મીકીની છોકરી હતી મારી હારે. એટલે મેં પ્રજ્ઞા હારે કીધું કે મારે આની આ નાચી છે ને એની મારે રાખવાની છે, તમારે મને રાખો કે ના રાખો. તો એ વ્યક્તિએ શું કીધું કે અમારી નાચમાં તમે ના હાલો. એટલે મેં કીધું કે અમે નાચમાં કેમ ના લે? તમે પૂછો છો કે તમે માતાજીને પૂછો છો?
એ લોકો કહેતા આમ ના હાલો નું ના હાલો. હું કહું તમે મા બેન ને રાખો છો તો ત્યાં કેમ છો તો તમે કેમ એને સંભાળી લો છો કે આ તો મેં નાચમાં બધી રીતે વાત કરી નાખી, મેં દબૂત રાખ્યું ને એમના માયકો તો કેવું સારું લાગે કે ના લાગે? તો અમારે નાચ આમ થઈ જાય ઓલું થઈ જાય. તો હું કોઈ નાચ નથી કહેતી માતાજી એમ નથી કહેતી કે તમે આવું બધું કરો. બધા માણસ તો માતાજીને બધા હરખા જ છે. તો મિત્રો રાજુભાઈ સોલંકીની મેટર એવી છે કે મિત્રો તેમને વાલકીમાં છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને તેમની નાત બહાર મૂકી દીધા છે. એટલા માટે તે એમ કહી રહ્યા છે માતાજી છે આવું ભૂલી રહ્યા છે. પણ મિત્રો કોઈ માતાજી તરત થોડુંક સારું કરી દે? એમ તો કોઈ હાલ તમે કહો તરત તમારું કામ થઈ જાય તો પછી માતાજી કઈ રીતના હોય? તો મિત્રો આ બધું આગળ જાણો શું કહી રહ્યા છે બીજું પણ ઘણા આપણા દેવી ધર્મના નામે અત્યારે ઝીંઝક કરે છે. એટલે હમણાં તો કંઈક આવેદનો દીધા ને હમણાં કંઈક ભલે દીધા હોય મારી કોઈ વાંધો નથી. દીધા ને ભલે દીધા હોય. મને એક વિરોધ છે. મારો સાંભળો કાકા, તમારે એક સાંભળો, હું ખોટું નહીં બોલું તમને. મને વાઘરી હારે શેર છે, ખોટું નથી બોલતો. હું બધાને કહું છું તમને વાત, ભલે તમને એમ થતું કે ખોટું બોલે છે. હું માતાજીને સમજતા હતો કેમ કે હું બીજી વાઘરીમાં મારે રહેવાનું નથી એટલે માતાજીને હું ખાવા માનતો જ નથી. ત્યારે હું ઓલરેડી ઓલી જે બાઈ છોકરી છે ને એની હારે જ છું અત્યારે વાલ્મીકી છોકરી. હા, હું ભલે પછી મારે કાંઈ ના થાય ને તો મારે કાંઈ નહીં, પણ મને એક કરવું વાઘરી એમ કીધું ને કે આ વ્યક્તિમાં આ વાંધો છે. માતાજીને મારે નથી પૂછવું. માતાજી તો કઈ જવાબ દે નહીં. માતાજી જવાબ દેતી હોય તો તે સવાલો જવાબ ઉભી રહેતી હોય તમને ત્યારે. સાચી વાત છે. હે બોકડા ખાતા માણસ માતાજીને બોકડા કાપા તો માતાજી આડી ઉભી રહી જાય કે જનાવર ના કરો તો બીજું કરો. હે તો જનાવર માંગે બધું ખાય તો માતાજી થોડી ખાય છે. સાચી વાત છે. હે વાઘરીનો સમાજનો બગાડો છે સમાજે વાઘરી. હા, અત્યારે તમે બોલો છો ને મેં રેકોર્ડિંગ ભરે તમારા હાંગા છે. મારે કોઈ ખોટું ના બોલો ને. ધરમ હાથ હોય ને તો આગળ ઉભો રહેવું છે ગમે ત્યારે. સાચી વાત છે. 5 લાખ બગાડો તો 5 લાખ ભૂલેવો બગાડો છે. ધર્મ ના ઉભરી જાય કે 5 લાખ જગ બગાડવા દેવો આવી રહ્યો. ધર્મમાં કે ઉતરી જવું જોઈએ ધર્મ તો જ માનું હું એવું. મિત્રો આ રાજુભાઈ દેવી પૂજક એમ કહી રહ્યા છે કે આવું કરે તો હું માનું. પણ મિત્રો આપણે એવું કહેવું પડશે કે તારે માનવું હોય તો માન ને ના માનવું તો કાંઈ નહીં. પણ આ સોશિયલ મીડિયામાં આવી વાત રજૂ કરવાનું શું કારણ યાર? આવું સોશિયલ મીડિયામાં કેમ બોલવું પડે છે? છો તમે જે વાત કરો છો ને મેં બધી હાજરી છે. હું ધર્મ તમને કોઈ માનતો જ નથી. ભલે મને મારી નાખે ને માતાજી ભલે મારી નાખે. હું મતલબ શું છે કે આ પૈસા એને 5 પૈસા મળતા હોય જે દાખલા બંધ થઈ જાય પછી એના ઓલા દાણા જોવાના બંધ થઈ જાય એટલે આવડા લોકો આવેદનો દે અને સમાજનો વિરોધ કરી. સાંભળજો, હજી હું વાત કરું છું એ તમને હજી ખ્યાલ નહીં પણ હું તો વાંચેલો છોકરો છું, મને બધી ખ્યાલ છે. માતાજી નું કરે ને તો શું કરે છે રૂપિયા 2 જણા હોય ને 2 જણા તો 2,000 મુકાવે. સાંભળજો, એ કોને મળે? એ દાણા જોતા ને એને. પછી હવે એમાં સમજો કે અમારા ઘરમાં અમારા કુટુંબમાં 5,000 માણા કે 2,000 હોય કે 3,000 હોય, 2,000 રૂપિયા થોડી વચ્ચે મળે તો એનો પૈસો કેટલો થાય વિચાર કરો. હા, એ માતાજી મૂકે છે ખાય તો એ જાય છે. પછી આ બોકડા ચડાવે એ બોકડા તો તમે માતાજી થોડી ખાવા આવે છે. હું માનું કઈ રીતે માતાજી માનું કે માતાજી હરું ભરું આવે બોકડા ખાય ને તો માનું. કાંઈ વાંધો તારો ફોટો મોકલજે. હા, હું ફોટો મોકલું તમ તારે. અરે આ વોટ્સઅપ આ નંબર ઉપર તમને મારો ફોટો મોકલું તમ તારે. કોઈ વાંધો નહીં. મને કોઈ એક વિષય નું ઓલું નથી. તમ તારે મને જી હોય ને મને કોઈ બીક જ નથી. વાઘરી કોઈ પણ તમે કાંઈ પણ આ મારું રેકોર્ડિંગ કરી લે તમે મૂકજો ને માને બધાને ખબર પડી જોઈએ કે મનસુખભાઈ રાઠોડને હું એક દેવી પૂજક તરફથી પૂરેપૂરો સહકાર આપું છું કે આવડા લોકો દેવીના દલાલો અને દેવીના જે સોર બની જે કાંઈ કરે છે અને ખોટું કરે છે એના માટે હું આને પૂરો સહકાર આપું છું એવો વિડીયો વાયરલ કરી. બસ કરજો તમે. ના કરજો યાર, કરજો એટલે કામ કરજો. બસ તારો ફોટો મોકલો. આ બધી સમાજનું કહેજો, ઓલી સમાજની વાત કરજો અને મારી કહેજો. બરોબર, જે હોય ની વાત મેં કીધી એ વાત તમે મૂકજો. હા, મૂકી દો. હાલો સારું હું મારો ફોટો મોકલે. રાજુભાઈ. હા બોલો. આપણે રાજુભાઈ દેવી પૂજક બોલો ને? હા. હવે તમારું રાજુભાઈ નામ હે પપ્પા નામ બોલું? હા, રાજુભાઈ સોલંકી. પપ્પાનું નામ ભલુભાઈ. હા, ભડુભાઈ. હા. એમના બાપાનું બોલું નામ? ના, ભડુભાઈ સોલંકી ને? હા, સોલંકી. હવે આમાં તમારા દેવી પૂજક તમને થોડાક દબાવશે ને એવું બધું કરશે, કઈ વાંધો નથી ને? ભલે દબાવે, મને કોઈ બીક નથી. હા, રાજુભાઈ ભડુભાઈ સોલંકી. ગામ કયું કીધું? અને જો માણાવદર ની બાજુમાં નાકરા. બરોબર, માણાવદર. માણાવદર ની બાજુમાં નાકરા. માણાવદર? હા.
માણાવદર. મને ભલે દબાવે પણ અમે એવું 5-6 વર્ષથી અમે જો પેટી છે તેમને નહીં ખબર પડતી. નાકરા. હા એટલે અમને અત્યારે તમને કહો ત્યાંથી ધક્કા મારી મારીને કાઢ્યા એની મોતથી તમને કહો બધું જનાવરો બોકડાને ખાય તો એને મજા આવતી છે ને. આપણે એટલે અટાણા એને લોકોને શું છે કે જે આ અંધશ્રદ્ધા ફેલાવતા હોય, જે દાણા જોવાનું કામ કરતા હોય, જે દાખલાનું કામ કરતા હોય, જે મને વિરોધ છે. ભોળી પ્રજાને ફસાવીને 5 રૂપિયા લેવા હોય, ત્યાં કને દેવના જોશ જોવા હોય, વાહણા વારવા હોય, આ બધી વસ્તુ અટાણે હું જે બોલું છું ને એ એને કઠણ આવતું હોય, એ એને પાચન થતું ન હોય. એટલે ઓલા જે દેવીનો ધંધો કરવા વાળા છે, જે દેવીના દલાલો છે, એ લોકો મારી વિરુદ્ધ હાલતા હોય છે. પણ તમારી છોકરીની છાતી છે, તમે અત્યારે આ જે અવાજ ઉઠાવ્યો એ અમારા માટે શિરોમાન્ય બન્યો. અટાણે તમે અમારા હીરો બન્યા. શું કામ કે ભલે તમે વાલ્મીકી અમારે સાંભળો, તમે વાલ્મીકી દીકરા લગ્ન કર્યા, વાલ્મીકી અમારામાં જ આવે. એનામાં 80 નો દાખલો નીકળે. શેનો નીકળે? હા, એને 80 નો. એ છોકરીને હાચવજો, તમે તમારી રીતે બધા પ્રેમથી રહેજો, કોઈ પ્રોબ્લેમ નથી. મિત્રો, આ તો રાજુભાઈ દેવી પૂજકનો કોલ રેકોર્ડિંગ વિડીયો. મિત્રો, તેમાં તેમનો પ્રોબ્લેમ હતો કે તેમને વાલ્મીકી દીકરી સાથે લગ્ન કર્યા હતા અને તેમની નાતના લોકો તેમને નાતમાં રહેવા દેવાના નહોતા. એટલા માટે તે હવે માતાજીને માનતા નથી અને તેના માટે મનસુખ રાઠોડને ફોન કર્યો હતો અને તેમના સમાધાનમાં વાત કરી. આ હતું એમનું રેકોર્ડિંગ. તો મિત્રો, તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.